ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર પ્રકરણ 5 ગરીબી, જેમાં ગયા વખતે આપણે પાર્ટ 1માં પ્રસ્તાવના ગરીબીનો અર્થ એના વિશેનો અભ્યાસ કર્યો હતો. ગરીબીનું સ્વરૂપ, નિરપેક્ષ ગરીબી, ગરીબી રેખા અને સાપેક્ષ ગરીબી, એનો અભ્યાસ આપણે આજે કરીશું. તો સૌથી પહેલાં ગરીબીનું સ્વરૂપ. ગરીબીનો જે ખ્યાલ છે એને વધુ સારી રીતે સમજવા માટે અર્થશાસ્ત્રીઓ ગરીબીને તેના સ્વરૂપના આધારે બે વિભાગમાં વિભાજિત કરે છે. એક નિરપેક્ષ ગરીબી અને બીજું સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી એટલે શું? આવો નાનો પ્રશ્ન પૂછાતો હોય છે. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે એવો પણ પ્રશ્ન પૂછાય છે, જે આગળ ઉપર આવે છે, આગળના પેજ ઉપર. તો એના સ્વરૂપના આધારે એના બે વિભાગ, નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. તો સૌથી પહેલાં નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. જીવનની એમ કે લઘુત્તમ જરૂરિયાતોને સંતોષવા, જરૂરી ચીજવસ્તુઓ સેવાઓ ખરીદવા માટે એમ કે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય. આ જે ગરીબી રેખા છે એના કરતાં પણ ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ એ નિરપેક્ષ ગરીબ કહેવાય. નિરપેક્ષ ગરીબ સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે. નિરપેક્ષ ગરીબી એ સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે. નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે. આ ખાસ ગરીબ વર્ગની ગરીબી ઘટાડવા લક્ષ્યાંક આધારિત ચોક્કસ નીતિઓ ઘડી શકાય છે. તો નિરપેક્ષ ગરીબી એટલે શું એવો પ્રશ્ન પૂછાય છે. ગરીબી રેખા. તો ગરીબી રેખાનો નિરપેક્ષનો સ્તરનો અંદાજ, ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા છે. ગરીબી રેખા એટલે શું? તો ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા છે. આ લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ગરીબી રેખા નક્કી કરવા એમ કે આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રો માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલેરી અને શહેરી ક્ષેત્રો માટે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી. આ પદ્ધતિનો આયોજન પંચ દ્વારા 1996માં મંજૂર કર્યો. આ પદ્ધતિ આયોજન પંચ દ્વારા એમ કે 1996માં મંજૂર કરાયો અને 1960-61ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈ માથાદીઠ માસિક રૂપિયા 20 નક્કી કરવામાં
આવી. દાંડેકર અને રથે આ કાર્ય પદ્ધતિના આધારે ગ્રામ્ય ક્ષેત્રો માટે 1960-61ની આધાર કિંમતે માથાદીઠ માસિક ₹15 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક ₹22.5 નક્કી કર્યો. ત્યારબાદ આયોજન પંચ દ્વારા પ્રોફેસર ડી.ટી. લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ નક્કી કરાયેલ તજજ્ઞ જૂથે વર્ષ 1993 માટે 1973-74ના આધાર કિંમતે ગ્રામીણ ક્ષેત્રો માટે માથાદીઠ માસિક ₹49 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક ₹57 વપરાશી ખર્ચનો અંદાજ મૂક્યો. ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિની એક મોટી મર્યાદા એ છે કે તેમાં ફક્ત કેલેરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે. પરંતુ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે અને ભૂખ એક શારીરિક પરિસ્થિતિ છે. આથી ગરીબી રેખા ભૂખમરાની રેખા બની રહે છે. ગરીબી રેખા શેની રેખા બની રહે છે? આવો નાનો પ્રશ્ન એક વાક્યમાં પૂછી શકાય. તો ગરીબી રેખા એ ભૂખમરાની રેખા બની રહે છે. ગરીબી રેખાની મર્યાદા જણાવો. તો ગરીબી રેખાની મર્યાદા અહીંયા હવે આવશે કે ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ અને તે માટે જીવન જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ પાછળનું ખર્ચ, રહેઠાણ વગેરે બાબતોનો સમાવેશ થવો જોઈએ. ગરીબી રેખાની મર્યાદા એ છે કે ફક્ત અપૂરતો ખોરાક જે છે ભૂખમરાની સ્થિતિને દર્શાવે છે. ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. લઘુત્તમ સરેરાશ જે જીવન ધોરણ છે માનવીનું, એના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેમ કે આપણે જોયું કે કપડાં, શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી, રહેઠાણ, આ બધું જ, પીવાનું સ્વચ્છ પાણી, આ બધી જ જે પાયાની સગવડો છે એ બધાનો સમાવેશ થવો જોઈએ. આ ગરીબી રેખાની મર્યાદા જણાવો એવો જે પ્રશ્ન પૂછાય છે એમાં આવી શકે. આ સંદર્ભમાં ગરીબી માપનની પદ્ધતિની પુનઃરચના કરવા પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ 2009માં સરકારને સોંપ્યો. સમિતિએ ગરીબી રેખાને નક્કી કરતી નવી કાર્ય પદ્ધતિ નક્કી કરી, જેમાં કેલેરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો. આ નવી પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રો માટે ₹816 અને શહેરી ક્ષેત્રો માટે ₹1000 ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા માટે ગરીબી રેખા સામાન્ય રીતે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંસાધનો માટેના ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે
છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એમ કે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા માટે ગરીબી રેખામાં સામાન્ય રીતે એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયની વ્યક્તિ દ્વારા જે કંઈ વપરાશમાં લેવાતા જરૂરી સંસાધનો છે માટેના ખર્ચ દ્વારા એને નક્કી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ વિશ્વ બેંક દ્વારા વર્ષ 2005માં ખરીદ શક્તિના આધારે દૈનિક આવક $1.25 નક્કી કરી, જે વર્ષ 1990 માટે $1 હતી અને વર્ષ 2015માં તે દૈનિક આવક $1.90 નક્કી કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાય છે. એટલે કે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી એમ કે જુદા જુદા દેશોના નિરપેક્ષ ગરીબીની એક જ માપદંડ વડે તુલના કરી શકાય છે. ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે, આવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો NSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનના 68મા રાઉન્ડમાં 2011-12માં સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં વર્ષ 2004-05માં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ 37.2% હતું, જે વર્ષ 2011-12માં ઘટીને 21.9% થયું હતું. કોષ્ટક 5.1 ભારતમાં ગરીબીનું ટકાવારી પ્રમાણ. ગરીબી 2004-05માં ટકામાં અને 2011-12માં ટકામાં. ગ્રામ્ય ક્ષેત્રે 41.8, 11-12માં 25.7, શહેરી ક્ષેત્રે 2004-05માં 25.7 અને 2011-12માં 13.7. સમગ્ર ભારતની વસ્તીના 2004-05માં 37.2% અને 2011-12માં 21.9% ગરીબીનું ટકાવારી પ્રમાણ હતું. આર્થિક સર્વે 2015-16 ગ્રામ્ય ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ વર્ષ 2004-05માં 41.8% હતું. તે વર્ષ 2011-12માં ઘટીને 25.7% થયું હતું. જ્યારે શહેરી ક્ષેત્રે 2004-05માં ગરીબીનું પ્રમાણ 25.7% હતું. તે ઘટીને વર્ષ 2011-12માં 13.7% થયું હતું. ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. ભારતના વિભિન્ન રાજ્યોના સંદર્ભમાં જોઈએ તો આયોજન પંચના 2011-12ના અંદાજોના આધારે રાજ્યવાર ગરીબીનું પ્રમાણ નીચે મુજબ જોવા મળ્યું હતું. કોષ્ટક 5.2 વર્ષ 2011-12 રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ. ગરીબી હેઠળ વસ્તીની ટકાવારી અને રાજ્યો. 10%થી ઓછી તો રાજ્યો છે ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશ. 10%થી 20% ગરીબી હેઠળ વસ્તીની ટકાવારી તો રાજ્યો છે જમ્મુ કાશ્મીર, હરિયાણા, તામિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય. 20%થી 30% ગરીબી હેઠળ વસ્તીની ટકાવારી
તો રાજ્યો પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ. અને 30થી 40% ગરીબી હેઠળ વસ્તીની ટકાવારી છે. તો રાજ્યો છે મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ, છત્તીસગઢ. આર્થિક સર્વે 2015-16 ઉપર દર્શાવેલ માહિતી અનુસાર 10%થી ઓછી ગરીબી દર્શાવતા રાજ્યોમાં ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીર, હરિયાણા, તામિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય રાજ્યોમાં 10%થી 20% ગરીબીનું પ્રમાણ જોવા મળ્યું છે. જ્યારે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ 20%થી 30% અને મધ્યપ્રદેશ, અસમ, બિહાર, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશમાં પ્રમાણ વધુ એટલે કે 30%થી 40% ગરીબી જોવા મળી હતી. 2013માં પ્રકાશિત થયેલા વાર્ષિક અહેવાલ મુજબ ભારતના વિભિન્ન રાજ્યોમાં સૌથી ઓછી ગરીબી 5.9% સાથે ગોવા રાજ્ય હતું. સૌથી ઓછી ગરીબી કયા રાજ્યમાં હતી? કેટલા ટકા? આવો એક નાનો પ્રશ્ન પૂછાતો હોય છે. તો ગોવા રાજ્ય 5.9% સાથે સૌથી ઓછી ગરીબી રેખા. અને સૌથી વધુ ગરીબીનું પ્રમાણ 39.93% સાથે છત્તીસગઢ રાજ્યમાં હતું. ને સૌથી વધુ ગરીબીનું પ્રમાણ કયા રાજ્યમાં હતું? કેટલા ટકા? તો કે છત્તીસગઢ રાજ્યમાં 39.93%. તો આ નિરપેક્ષ ગરીબીનું સ્વરૂપ વિશેનો ખ્યાલ હવે આપણે મેળવ્યો. હવે સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે. પરંતુ સાપેક્ષ ગરીબીના ખ્યાલમાં સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. નિરપેક્ષ ગરીબીના ખ્યાલમાં એમ કે પાયાની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવતું. અને સાપેક્ષ ગરીબીમાં એમ કે સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની જે અસમાન વહેંચણી એને ધ્યાનમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. સામાન્ય રીતે એમ કે દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય. એટલે કે ઓછી આવકવાળો વર્ગ એ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય. સાપેક્ષ ગરીબના અભ્યાસ માટે સમાજના લોકોને જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં એમ કે અભ્યાસ કરવામાં આવે છે સાપેક્ષ ગરીબીના અભ્યાસમાં. સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે. આવકના જે સ્તર છે એની તફાવતની કક્ષા દર્શાવે છે. ભારત માટે પણ હવે એવી દલીલ કરવામાં આવે છે કે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબી અથવા આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો
જોઈએ. એક કાલ્પનિક ઉદાહરણ દ્વારા સાપેક્ષ ગરીબીના ખ્યાલને સમજી શકાય. ધારો કે કોઈ એક દેશની વસ્તીને નીચે મુજબ 5 આવક જૂથમાં વહેંચવામાં આવે. કોષ્ટક 5.3. જૂથ 1, 2, 3, 4, 5. આવક જૂથ રૂપિયામાં 0 થી 30,000 પહેલા જૂથની આવક છે. બીજા જૂથની આવક છે 30,000થી 1 લાખ. ત્રીજા જૂથની આવક છે 1 લાખથી 3 લાખ. ચોથા જૂથની આવક છે 3 લાખથી 10 લાખ. અને પાંચમા જૂથની આવક છે 10 લાખથી વધુ. ઉપરના ઉદાહરણમાં જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 1માં સમાવિષ્ટ વર્ગની આવક કરતાં વધુ છે. તેથી કહી શકાય કે જૂથ 2 કરતાં જૂથ 1માં રહેલા વ્યક્તિઓ પ્રમાણમાં સાપેક્ષ ગરીબ છે. પરંતુ જૂથ 2માં સમાવિષ્ટ વર્ગની આવક જૂથ 3, 4, 5માં સમાવિષ્ટ વ્યક્તિઓની આવક કરતાં ઓછી છે. આથી જૂથ 2ના વ્યક્તિઓ જૂથ 3, 4, 5માં સમાવિષ્ટ વ્યક્તિઓની તુલનામાં સાપેક્ષ ગરીબ કહી શકાય. સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના, લોરેન્જ વર્ક અને ગીની ગુણોત્તર જેવી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. એટલે સાપેક્ષ